પાટણ રેગિંગ કાંડમાં મોટો ખુલાસો થયો છે। ધારપુર મેડિકલ કોલેજના સત્તાધીશોની બેદરકારીનો પર્દાફાશ થયો। બોયઝની તમામ હોસ્ટેલમાં નથી ફાળવાયું રેક્ટર કે વોર્ડનનું કોઈ મહેકમ। રેક્ટર અને વોર્ડનનો વધારાનો ચાર્જ પ્રોફેસરને સેવાના હેતુથી સોંપાયો। રેગિંગની ઘટનામાં વિદ્યાર્થીના મોત બાદ અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે। એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે। રેગિંગની ઘટનામાં એક વિદ્યાર્થીના મોત બાદ સત્તાધીશોએ કડક વલણ અપનાવ્યું છે। બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થી સિવાય અન્ય લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે। બોયઝ હોસ્ટેલમાં ગોઠવાયો સિક્યોરિટીનો ચુસ્ત બંદોબસ્ત। એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે ધારપુર બોયઝ હોસ્ટેલ ખાતે। આપણે પહેલાં તો હું દ્રશ્ય બતાવવા માંગીશ। આ જે બોયઝ હોસ્ટેલ છે ત્યાંના અંદર જ વિદ્યાર્થી સાથે રેગિંગ કરવામાં આવ્યું હતું ને રેગિંગ કર્યા બાદ એ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। એટલે સમગ્ર બાબત છે તે હાલ તો બહાર આવી ગઈ હતી અને તેના બાદ જે કમિટી હતી તે એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસના દોર શરૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ 15 જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી। પણ મહત્વની બાબત એ છે કે જે રેગિંગની ઘટના છે કેટલા સમયથી બનતી હતી, કેટલા સમયથી રેગિંગ થતું હતું તે કોઈ પણ અહીંના પ્રોફેસર તેમજ અહીંના વહીવટી જે અધિકારીઓ છે તેમને કંઈ પણ બાબતની જાણ હતી નહીં। પરંતુ જ્યારે રેગિંગની ઘટના બનીને યુવકનું મોત નીપજ્યા બાદ તમામ જે પોલ છે તે પોલ ખુલી ગઈ છે। એટલે સાથે કહી શકાય કે જે બોયઝ હોસ્ટેલ છે બોયઝ હોસ્ટેલના અંદર જે રેક્ટર હોવો જોઈએ તે રેક્ટરનું કોઈ મહેકમ ફાળવવામાં આવ્યું નથી અને ઘણા સમયથી અહીંયા કોઈ રેક્ટર નથી, પરંતુ માનવ સેવા સદન તરીકે માનવ હેતુથી એક પ્રોફેસર છે તે પોતે અહીંયા સેવા આપે છે, પરંતુ તે રેગ્યુલર સેવા અહીંયા આપતા નથી। ખાલી અમુક જ દિવસોમાં અહીંયા તપાસ અર્થે આવતા હોય છે। હાલ તો કહી શકાય કે જે આખી હોસ્ટેલ છે જે સિક્યોરિટીના ભરોસા ખાતર જ મૂકવામાં આવી દીધી હતી અને કહી શકાય કે જે રીતના વિદ્યાર્થી હતો જે વિદ્યાર્થીને રાત્રિના સમયે અહીંયા બોલાવવામાં આવ્યો હતો અને બોલાવ્યા બાદ એના સાથે બીજા 11 એટલે કુલ મળીને 12 જેટલા વિદ્યાર્થીઓને આ બોયઝ હોસ્ટેલના અંદર બોલાવવામાં આવ્યા હતા સિનિયરો દ્વારા અને તેને ઉપરના જે 35 નંબરનો જે બ્લોક છે તે બ્લોકના અંદર બોલાવીને તમામની પહેલાં તો પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને છે તે ગીતો ગવડાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને ડાન્સ કરાવવામાં આવ્યો હતો, સાથે તેમના પાસે અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરાવવામાં આવ્યો હતો અને દાદાગીરી પણ એમને કરવામાં આવી હતી। ત્યારબાદ જે 3 થી 4 કલાક સુધી તે વિદ્યાર્થી સાથે રેગિંગ કરવામાં આવી હતી। ત્યારે જે યુવક હતો તે યુવક સુરેન્દ્રનગરનો હતો ને તે ઢળી પડ્યો હતો અને ઢળી પડ્યા બાદ અહીંના જે વિદ્યાર્થીઓ હતા તેમના દ્વારા તેમને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। કહી શકાય કે જે રીતના ઘટના તમામ બહાર આવી છે, પરંતુ જે વહીવટી તંત્ર છે અત્યાર સુધી ક્યાં ઊંઘતું હતું તે જોવાનું રહે છે। સાથે કહી શકાય કે જે બોયઝ હોસ્ટેલ છે તેમ તો અત્યાર સુધી તો અંદર ગમે તે પણ લોકો અવર જવર કરી શકતા હતા, વિદ્યાર્થી સિવાયના પણ લોકો અવર જવર કરી શકતા, પરંતુ હવે જે તંત્ર સફાળું જાગ્યું છે અંદર કોઈને પ્રવેશ પણ આપવામાં આવતો નથી। આ મીડિયા પણ પ્રયાસ કર્યો હતો અંદર જવા માટે, પણ હાલ તેમની પણ સ્પષ્ટ નડે ના પાડવામાં આવી હતી કે અંદર પ્રવેશ કરવામાં આવશે નહીં। પરંતુ બીજી બાબતની જો વાત કરવામાં કે અહીંના જે હોસ્ટેલના અંદર સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે। અત્યાર સુધી જે સીસીટીવી છે તે પોલીસે ગુપ્ત માહી રાખ્યા છે, અત્યાર સુધી કોઈ સીસીટીવી બહાર આવવામાં આવ્યા નથી। સાથે કહી શકાય કે જે ફરિયાદ છે તે ફરિયાદી પણ કોલેજના પ્રોફેસર જ બન્યા છે અને જે ચાર્જ તરીકે સેવા આપતા હતા બોયઝ હોસ્ટેલની ઇન્ચાર્જ તરીકે તે એમને પણ ફરિયાદ આપી છે। એટલે કહી શકાય કે જે પોલીસની તપાસ છે તે તો શરૂ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કોઈ એવી તપાસમાં બહાર આવ્યું નથી કે એના પહેલાં કે કોઈ રેગિંગ થતું હતું કે રેગિંગ નહોતું થતું, પરંતુ કહી શકાય કે એના બાદ પણ વોટ્સઅપ ચેટિંગ પણ બહાર આવવામાં આવ્યું હતું। તેમાં એફઆઈનું જે વોટ્સઅપ ચેટ હતું તેના અંદર મેસેજ કરવામાં આવતા હતા સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કે તે જે જિલ્લાના વિદ્યાર્થીઓ છે આ બ્લોકના અંદર આ હોલના અંદર આટલા વાગ્યાથી આટલા સમય આવી જાય, આ હોલના અંદર આટલા સમયમાં આવી જાય, પરંતુ તેને લઈને પણ હજી જે ધારપુર છે કે પોલીસ છે કોઈ પણ બાબતની વોટ્સએપ ચેટને લઈ પણ હજી સુધી કોઈ તપાસ શરૂ કરવામાં આવી નથી ને કોઈ બહાર આવવામાં નથી આવ્યું। પરંતુ જે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા બાદ તેમના પર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, તેમને તમામને 22ના પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી, ત્યારબાદ તેમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવી। કોર્ટમાં રજૂ કર્યા બાદ 1 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા। સાથે તમને બીજા પણ દ્રશ્ય બતાવવા માંગીશ। સામે પણ બોયઝ હોસ્ટેલને સામે ગર્લ્સ હોસ્ટેલ પણ આવેલી છે, ત્યાં પણ સિક્યોરિટી ગાર્ડ વોર્ડ તમામ લોકો છે, પરંતુ આટલા સમયથી આ ઘટના બની હતી કોઈ પણ લોકોને જાણ નથી તેવું હાલ તો સામે આવી રહ્યું છે। અને કહી શકાય કે જે વિદ્યાર્થીની ઘટના મોતની ઘટના બાદ જ સફાળું તંત્ર જાગ્યું હતું। 1 દિવસના રિમાન્ડ બાદ ફરીથી પોલીસે તેમની સઘન પૂછપરછ કરી હતી અને પૂછપરછમાં પોલીસ દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કેવી રીતના ઘટના બનવામાં આવી હતી, કોણ લોકો સામેલ હતા, કેટલા વાગે મેસેજ કરવામાં આવ્યો, પરંતુ પોલીસ છે તે તમામ જવાબ છે તે કોર્ટમાં રજૂ કર્યા
હતા અને બીજા દિવસે કોર્ટમાં ફરીથી તમામે 15 જેટલા આરોપીઓ છે તેમને હાજર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કોર્ટ દ્વારા તમામની જે જામીન અરજી તે ફગાવી દેવામાં આવી છે અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને હાલ તો સુજનીપુર જેલ ખાતે હવાલે કરવામાં આવે છે. પરંતુ કહી શકાય કે જે શરમજનક બાબત છે કે જે વોર્ડન હોવા જોઈએ, જે રેક્ટર હોવા જોઈએ, તેમની ના હાજર હોવાના કારણે જ આ મોટી ઘટના ઘટી છે. હાલ તો છે કે કહી શકાય કે તે તમામ બોયઝ હોસ્ટેલ હોય કે ગર્લ્સ હોસ્ટેલ હોય, તમામ જગ્યાએ સિક્યુરિટી ગાર્ડને એલર્ટ કરવામાં આવે છે. કોઈ પણ અન્ય વ્યક્તિને અંદર પ્રવેશ કરવામાં નહીં આવતો. પરંતુ આટલી મોટી ઘટના જે ગુજરાતના અંદર બની છે અને જે ફર્સ્ટ યરનો જે MBBSનો વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે, સાથે કહી શકાય કે અહીંયા જુનિયર વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે, તેમના અંદર પણ હાલ તો ભયનો માહોલ દેખાઈ રહ્યો છે. કેમ કે જે રીતના ઘટના બની છે, તેમની સાથે ભણતા વિદ્યાર્થી સાથે આ ઘટના બની છે એટલે તે પણ કે હાલ તો ભયભીત દેખાઈ રહ્યા છે. સાથે કહી શકાય છે કે તેમના જે વાલીઓ છે તે પણ અહીંયા આવીને મુલાકાત કર્યા હતા, તે પણ ભયભીત દેખાઈ રહ્યા હતા. એટલે હાલ કહી શકાય કે જે રીતના ઘટના બની છે, પાટણ જિલ્લા વહીવટીતંત્ર પણ જાગ્યું છે, એની તપાસ પણ કરી રહી. પણ જોવાનું એ રહેશે કે આના અંદર કોલેજના પણ કોઈ પ્રોફેસર અથવા કોઈ વોર્ડન અથવા કોઈ સિક્યુરિટી ગાર્ડ સામેલ છે કે નથી, તે પણ એક તપાસનો મોટો રહેશે. કહી શકાય કે હાલ તો 42ના પોલીસ છે તમામ રીતની તપાસ હાલ તો કરી રહી છે. એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ. આ જ્યારે ઘટના બની ત્યારે હું મારા ક્વાર્ટરમાં હતો, અહીંયા કેમ્પસમાં રહું છું. તરત 2 મિનિટમાં હું હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. મારે પાસે ડીન સાહેબનો ફોન આવ્યો હતો કે આવું છે, તું હોસ્પિટલમાં જઈને અને બધું જોયો અને પછી અમે તપાસ કરી છીએ અને જેની જાણ બધાને ખબર છે કે અમે સાહેબને કમિટી બેસાડી હતી અને એન્ટિરિંગની કમિટીમાં હું છું. તપાસ કરી અને બધો અહેવાલ સાહેબને આપી દીધો હતો પોલીસને. નહીં, મને ધ્યાને આવાય નહીં, કેમ કે અમે અવારનવાર રાઉન્ડ લેતા હતા. એવું કશું અમે ન તો સિક્યુરિટી ગાર્ડને બતાવ્યો અને અવારનવાર હું છોકરાઓને પણ પૂછું છું ક્લાસમાં. રોજ મારી ક્લાસ હોય છે લગભગ, અને હું છોકરાઓને બી પૂછું છું. છોકરાઓને ફર્સ્ટ યરના છોકરાઓને કોઈ એવી જાણ નથી કરી કે અમારી સાથે એવું થાય છે. અમે તો એન્ટી રેગિંગ કમિટીની તો મિટિંગ થાય છે, દરેક 3 મહિનામાં થાય છે. સિચ્યુએશન જોઈએ છે શું છે શું નહીં, એવી કોઈ રજૂઆત નહીં આવી. એવી રીતે જ્યાં સુધી રજૂઆત નહીં આવે તો કે એક્શન કેવી રીતે લઈએ.